નાના ચિલોડાથી મોટા ચિલોડા જતા નેશનલ હાઈવેની જ નહીં પરંતુ છેક શામળાજી સુધીના નેશનલ હાઈવેની સ્થિતિ કંઈક આવી જ છે। હાઈવે પર હજુ નવા જ બનેલા બ્રિજ પણ બિસ્માર જોવા મળી રહ્યા છે। ચિલોડાથી શામળાજીને જોડતા નેશનલ હાઈવેનું છેલ્લા 8 વર્ષથી 6 લેનમાં રૂપાંતર કરવાનું કામ ચાલી રહ્યું છે, જે અંતર્ગત નેશનલ હાઈવે પર અનેક 6 લેન ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું, પરંતુ નવા જ બનેલા ઓવરબ્રિજની શું સ્થિતિ છે તે આપની સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। ગિયોડ, તાજપુર, જયસિંહપુરા, દલપુરના ઓવરબ્રિજની સ્થિતિ ચિંતાજનક છે, તો હાજીપુર, આંગિયોલ, ગામભોઈ, દાવલી સહિતના ઓવરબ્રિજની હાલત પણ ખરાબ છે। ઓવરબ્રિજ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે। હાઈવે ઓથોરિટી દ્વારા ઓવરબ્રિજનું નિરીક્ષણ કરાયું હતું અને સતર્કતાના ભાગરૂપે જયસિંહપુરા સહિતના કેટલાક ઓવરબ્રિજની લેન બંધ કરાઈ છે। ચિલોડાથી શામળાજી સુધીના નેશનલ હાઈવેને 6 લેન કરવામાં આવી રહ્યો છે। 6 લેનની આ કાર્યવાહી જે છે તે છેલ્લા 8 વર્ષથી ચાલી રહી છે। 8 વર્ષ દરમિયાન અનેક ઓવરબ્રિજ જે છે તે આ 6 લેન હાઈવે ઉપર બનાવવામાં આવ્યો છે, પરંતુ મોટાભાગના ઓવરબ્રિજ જોઈ શકાય છે કે ક્ષતિગ્રસ્ત બનાવ્યા તે પ્રકારે હાઈવેના ઓવરબ્રિજ જે છે તે નબળા હોવાના કારણે એક લાઇન મોટાભાગના ઓવરબ્રિજની બંધ કરી દેવી પડી છે। આ એક લાઇન બંધ કરવાનું કારણ એ છે કે જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે તેના કારણે આ ઓવરબ્રિજ જે છે તે ગમે ત્યારે ધસી પડે તે પ્રકારનો જાણે કે ભય લાગી રહ્યો હતો। હાઈવે ઓથોરિટીની ટીમો દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેના કારણે પણ ઓવરબ્રિજ જે છે તે મોટાભાગના નબળા હોય તેમ લાગી રહ્યું છે। તો બીજી તરફ હાઈવેના જે ઓવરબ્રિજ છે તેની ઉપરના જે રસ્તાઓ છે તે પણ મોટાભાગે ખાડા ખડિયા ધરાવે છે। માત્ર ચોમાસું નહીં પરંતુ 12 માસ આ જ પ્રકારના મોટા ખાડાઓ હોવાના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। જીવના જોખમે જાણે કે નેશનલ હાઈવે ઉપરથી પસાર થવું પડતું હોય તે પ્રકારનો ડર અને ભય પણ વાહન ચાલકોને સતાવી રહ્યો છે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। એક તો કામગીરીમાં જ વાર લાગી રહી છે અને પછી બ્રિજ બન્યા બાદ તે થોડા સમયમાં જ બિસ્માર થઈ રહ્યા છે। સમગ્ર મામલે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સુધી રજૂઆત કરાઈ છે, પરંતુ ઝડપી કાર્યવાહી ક્યારે હાથ ધરાશે તે સૌથી મોટો સવાલ છે। અમરાજી